a family comedy છે. અરે તમે બે જણાએ છે ને એટલો સરસ લાવો ગુમાવ્યો કે ન પૂછો વાત. અમે લોકો ત્યાં એટલા બધા જલસા કર્યા એને છોકરા. હા મમ્મીજી, મને તો ત્યાંથી પાછા આવવાનું મન જ નહોતું થતું. તો ત્યાં રોકાઈ જવું તું ને. પણ તું તો ચૂપ જ રહેજે. તું ત્યાં ઓલરેડી બહુ બોલી ચૂક્યો છે. ના તો પણ બોલીશ હું. બોલ તું તારે બેટા તું બોલ. હા મમ્મી, મેં છે ને ત્યાં બે નવા મિત્રો પણ બનાવ્યા, જય અને ગોપાલ. અને પપ્પા ખરેખર ત્યાં મટકી ફોડવાની જે મજા આવી છે, પપ્પા શું કહું તમને, ત્યાં છે ને બીજું ઘણું બધું હતું. એવી શું ખાસ વાત હતી? અરે બધું જ ખાસ હતું. મને તો કલ્પના પણ નહોતી કે આટલા બધા લોકો ભેગા થશે અને શ્રી સાઈરામ દવેનો શો પણ હશે. પેલા હાસ્ય કલાકાર સાઈરામ દવે, જેમને ગૌરવ પુરસ્કાર મળ્યો છે, એ સાઈરામ દવે? હા, એ જ શ્રી સાઈરામ દવે. હા પપ્પા, અને એ સિવાય છે ને એક સરપ્રાઈઝ એન્ટ્રી પણ હતી, હિત્તુ કનોડિયાની. ઓહો, એટલે આ ઉત્સવમાં વચ્ચે પાછું ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પણ હતું? ના, શૂટિંગ માટે નહોતા એવા. હિતુ કનોડિયા ભાઈ છે ને, એ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. એમને ઓલા કિસના ગીતોમાં ડાન્સ કર્યું, કિસના એવું કરીને. શું વાત કરો છો? હા મમ્મી, હિતુ કનોડિયા અને કિરણ આચાર્ય બંને ફિલ્મ સ્ટારો બધા સાથે ગરબા પણ રમ્યા. પાર્થ બેટા, તે અમને જણાવ્યું ને કે ત્યાં સુખડવનમાં આટલો મોટો જલસો થવાનો હતો એ? અરે અમને જ ક્યાં ખબર હતી. આ હિતુ કનોડિયા તો સરપ્રાઈઝ આઇટમ તરીકે આવ્યા હતા. અરે ચારુ, દિશાની વાત કરી તે? દિશાની શું વાત? અરે અમે છે ને ઓલમોસ્ટ દિશાના લગ્ન નક્કી કરી દીધા હતા. શું વાત કરો છો? એટલે ત્યાં દિશા માટે તમને છોકરો મળી ગયો હે? અરે પરફેક્ટ છોકરો હતો. એટલો બધો રૂપાળો હતો નહીં, પણ શું કે બહુ લાંબી વાર્તા છે વેવાણ. પણ એક વસ્તુ હમણાં જરૂર કહીશ. હા, શું? ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ હો. આરામથી સૂજો, આમ ડાબી બાજુ પડખો રાખીને સૂજો હો. અને ઊંઘ ના આવે ને તો કૃષ્ણ ભગવાનનું નામ લઈને સૂજો. અને તો પણ ઊંઘ ના આવે ને તો 2 વાટકી ખાંડ લેજો અને 4 વાટકી દહીં લેજો. એ મિક્સ કરીને ફટાફટ ખાઈ લેજો. અને તો પણ ઊંઘ ના આવે ને તો મમ્મીજી, તમારા માટે રિક્ષા બોલાવો. પાર્થકુમાર મારું કેટલું બધું ધ્યાન રાખે છે. ના પાર્થકુમાર, સામે જ તો છે ઘર, થોડું વોકિંગ કરી લીજે માં. હું મમ્મી હવે તો ઘરે જઈશ. હા, બહુ મોડું થઈ ગયું છે. પછી પપ્પા તને વળશે તો રડતી પાછી તો અહીંયા આવશે. તમે લોકો આટલી બધી વાતો કરાવો છો તો હું શું કરું? હાલો આવજો હો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. આવજો. એ આવજો. પાછા નહીં આવતા. આ દિશાના લગ્નની શું વાત હતી? મમ્મીજી, એ વાત હું તમને પછી કહીશ, ઓકે? પણ ખરેખર ત્યાં બહુ જ મજા આવી. અરે મજાની મજા આવી ગઈ. અને મમ્મી પપ્પા તમે માનશો નહીં, દિશા પોતાનો ફોન પણ ભૂલી ગઈ હતી ત્યાં તો. અરે વાહ, આ તો તે બહુ સારા સમાચાર આપ્યા પાર્થ. મમ્મીજી, આ સરસ સમાચાર માત્ર સુખડવંત પૂરતા જ હતા. અહીંયા આવીને દિશા તો પાછા એના ફોન પર જ ગુમ થઈ ગઈ છે, હે ને? જો રૂમમાં બેઠી હજી પણ મોબાઈલ પર ગેમો રમે છે. અલી હા, આમ જોવા જઈએ તો આ પાર્થની ચિંતા કઈ ખોટી નથી હો. આ મારી હારી દિશાને છે ને એના નવા ફોનના કાનમાં ભૂંગરા ભરાવી અને આટા મારતા મેં ખૂબ જોઈ છે. એટલે જ તો આ બધું નક્કી કર્યું છે કે દિશાને મોબાઈલની જેલમાંથી છોડાવવી કઈ રીતે. પણ મને તો એ નથી સમજાતું કે તારા સાસરિયા દર વખતે આમ ઢીલા હું કરવાને થઈ જાય છે. દર વખતે લમણાજી કરી મૂકે છે. અરે નવું છે એટલે દિશાને ફોનનું આકર્ષણ લેવાનું, પછી ભૂલી જશે. નવો ફોન આખી જિંદગી થોડી નવો રહેવાનો છે. અરે પણ મમ્મી, કેમ હાથ પર હાથ ધરીને થોડી બેઠા રહેવાય? તું નથી સમજતો. જો હું તને એક વાત કહું, એક મારા મામા હતા. જેમ દિશાને ફોનનું વળગણ છે ને, એવી રીતે મારા મામાને પલંગનું વળગણ હતું. હું બોલી તું? હા, પલંગનું વળગણ. એક વ્હાઈટ કલરનો સનમાઇકા વાળો પલંગ મામાએ ખરીદ્યો હતો. પણ પછી મામા તો એ પલંગના ગુલામ જ થઈ ગયા. એ પલંગને છોડે નકર છોડે. અરે સુવાનું બેસવાનું તો ઠીક,
પણ કોકના લગોરે ને ત્યારે મામા છે ને ઈ પલંગ માથે ઉચકીને લઈ જાય. માથા ઉપર ઉચકીને? તો બીજે ક્યાં ઉચકે? પણ આટલા ભારી ભરખમ પલંગને આમ કાંખમાં તેડીને થોડી લઈ જાય. એટલે મારો કહેવાનો ને પૂછવાનો મતલબ એ હતો કે આ લગ્નમાં બારગામ જાય અને એ પલંગ આમ માથે ઉચકીને જાય તો એવડો થાકી ન જાય. થાક તો લાગે, પણ જેવો થાક લાગે ને એ પલંગ તરત હેઠે ઉતારી દે અને પલંગ ઉપર લાંબા થઈને સૂઈ જાય. એવી રીતે આખા રસ્તે કોકવાર પલંગ એમની ઉપર અને કોકવાર એ પલંગની ઉપર એમ કરી કરીને આખો રસ્તો નીકળી જાય. બોલ પછી હું એમ કરતા કરતા બીજે ગામ પોગી ગયા. એમ નહીં, હું એમ પૂછું છું કે પછી મામાનો પલંગનો મોહ છૂટ્યો કે નહીં? હા, છૂટ્યો ને. અને છૂટ્યો તો એવો છૂટ્યો કે કોઈ દી મામાએ પલંગ તરફ પાછા વળીને જોયો એ નહીં. અરે હા મમ્મી, પણ એવું તો બન્યું શું કે સફેદ પલંગ સાવ ભૂલી જ ગયા. એમને સોનેરી રંગનો સોફો મળી ગયો. તો શું? ઈ સોફો એમના મનમાં વસી ગયો. પછી પલંગને ગયા ભૂલી અને સોફાને લઈને બધા ફરવા માંડ્યા. પણ સોફો હતો ભારી, એટલે મામાથી ઉચકાય નહીં ભારી સોફો. એટલે મામાએ સોફાને ઉચકવા માટે ખાસ એક નાનો ટેમ્પો ખરીદ્યો હતો. ઓહો મમ્મી, આ શું તું અમને આલતુ ફાલતુ વાતો સંભળાવે છે? આ વાત અહીંયા ક્યાંથી લાગુ પડે? હા તો 50% તો લાગુ પડે છે ને. જેવી રીતે મામાને સોફાના પલંગ વગર નહોતું હાલતું, એવી રીતે દિશાને પણ ફોન વગર નથી હાલતું. સમજ્યા? પણ તોય હજી મને એવું લાગે છે કે તમે લોકો આ દિશાને કેસમાં ખોટી માથાકૂટ કરો છો. એટલે અમારે કંઈ નહીં કરવું જોઈએ. તો શું? હવે આટલી બધી મહેનત થોડી કરવાની હોય. થોડા દિવસ થશે ને એટલે દિશા આપમેળે ઠેકાણે આવી જશે. હું તો કહું છું કે દિશાને કંઈ થયું જ નથી. પાર્થ બહુ ચિંતા કરે છે, પણ મને ખબર છે કે દિશા જરૂર નાટક કરી રહી છે. એના પર કોઈ ધ્યાન નથી આપતું ને, એટલે આવા બધા ગતકડા કરી રહી છે, જેનાથી બધા એની ચિંતા કરે, એની ફિકર કરે, એની આસપાસ ફરે. ના ના બેની, સાવ એવું નથી. મેં હમણાં જ દિશાને જોઈ હતી, આમ ટેન્શન ફ્રી થઈને આમ કાનમાં હેડફોન્સ લગાડીને ચાલતા ચાલતા રસ્તો ક્રોસ કરતી હતી. ટ્રાફિક ના ઠેકાણે, અને દિશા એમ તો દુનિયાની કોઈ ગતા ગમત ના હોય ને એવી રીતે રોડ ક્રોસ કરતી હતી. અને એવામાં એક્સિડન્ટ થઈ ગયો. બોલ. એક્સિડન્ટ? ક્યારે? દિશાનો એક્સિડન્ટ? એટલે ક્યાંની વાત કરે? અરે આપણી બાજુમાં જે કોમ્પ્લેક્સ છે ને એની બહારથી જે મેઇન રોડ પાસ થાય છે ત્યાં દિશાના કારણે એક્સિડન્ટ થયો. બેવ ગાડી અંદર અથડાઈ ગઈ. આ દિશા કાનમાં હેડફોન્સ લગાડીને ચાલતી હતી એટલે એને તો હોર્ન સંભળાવાના નથી. પેલા બચાડા હોર્ન મારીને કંટાળી ગયા અને દિશાને બચાવવાના ચક્કરમાં બેવ બિચારા અંદર અથડાઈ ગયા. બોલો. અને દિશા એને તો આ વાતની ખબર નથી. એ તો પોતાનું બસ મ્યુઝિક સાંભળતા ચાલતી ગઈ. બોલો. આ મારું હારું જબરું લપસિંદર છે ફોનનું. કંઈક તો કરવું જ પડશે હો. જારું આવડા પાઠ કરે છે બધું બરોબર, અને એના કામમાં અમારા ખપ મુજબ અમે કંઈક તો કરશું જ. પણ કરશો શું? સૌથી પહેલા તો ઓલા દિશાના કાનમાં ઓલા મોબાઈલના ભૂંગળા ભરાવ્યા જ ને ઈ જ ખેંચી કાઢવા જોઈ. અને એ વળી કેવી રીતે કરશો? અરે બેટા, એકવાર આમ વિચારીએ ને એટલે રસ્તા તો આપોઆપ મંડે હુજવા. ટાઢી પડ. જો તારી સામે આખો જોબન પુત્રા ઓર્કેસ્ટ્રા રેડી છે. મમ્મી, ઓર્કેસ્ટ્રા? હવે તો તારે આ કચકડાના મોબાઈલ મશીનમાં ગીતો સાંભળવાની શું જરૂર છે? અચ્છા, એમ જ છે. થેન્ક યુ સો મચ. बार बार देखो, हजार बार देखो कि देखने की चीज है हमारा दिलरुबा. ताली हो, ताली हो, ताली हो. बार बार देखो, हजार बार देखो कि देखने की चीज है हमारा दिलरुबा. ताली हो, ताली हो, ताली
ताली हो। हाँ जी हाँ, और भी होंगे दिलदार यहाँ, लाखों दिलों की बहार यहाँ, पर ये बात कहाँ। हाँ जी हाँ, और भी होंगे दिलदार यहाँ, लाखों दिलों की बहार यहाँ, पर ये बात कहाँ। ये बेमिसाल हुस्न लाजवाब है अदा। ताली हो, ताली हो, ताली हो। વાહ પપ્પા, વેરી ગુડ. લાગે છે હવે આપણે બીજું ગીત ગાવું જોઈએ. હા? મમ્મી, ઓ મમ્મી, હવે મિસિસ ગીતા જોબન પુત્રા સદાબહાર ગુજરાતી ગરબો ગાશે. તારા વિના શા મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે. તારા વિના શા મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે. તારા વિના શા એકલડું લાગે, તારા વિના શા એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે, રાસે રમવાને વહેલો આવજે. વાહ મમ્મી, વેરી ગુડ. મમ્મી, પપ્પા, લાગે છે આપણે બીજું કોઈ ગીત ગાવું જોઈએ. પપ્પા, તમે ગાઓ. કંઈક અલગ મૂડનું ગીત ગાવું પડશે. કદાચ એ ગીત આને ગમી જાય. ठंडे ठंडे पानी से नहाना चाहिए, अरे ठंडे ठंडे पानी से नहाना चाहिए, गाना आए या ना आए गाना चाहिए, अरे गाना आए या ना आए गाना चाहिए. बेटा बजाओ ताली, गाते हैं हम कव्वाली, बजने दो एक तारा, छोड़ो जरा फुआरा, ये बाल्टी उठाओ, ढोलक उसे बनाओ. ये घर है या थिएटर, पिक्चर नहीं है जाना, बाहर नहीं है आना. ओ तेरी मम्मी को अंदर बुलाना चाहिए, अब तो मम्मी को अंदर बुलाना चाहिए, गाना आए या ना आए गाना चाहिए, अरे गाना आए या ना आए गाना चाहिए. વાહ, શું વાત છે મમ્મી પપ્પા, વેરી ગુડ. દિશા, મમ્મી પપ્પા, મને લાગે છે તમારે એક રોમેન્ટિક ડુએટ ગાવું જોઈએ. आगे भी जाने न तो, पीछे भी जाने न तो, जो भी है बस यही एक पल है. है अपना दिल तो आवारा, न जाने किस पे आएगा. ये નાના, શું કરો છો તમે લોકો? ડુએટ સોંગ ગાવા માટે કીધું એટલે સાથે સાથે જોડીમાં એક જ સોંગ ગાઓ. ए सॉरी सॉरी हो, जाने कहा मेरा जिगर गया जी, अभी अभी यही था किधर गया जी. किसी की अदाओं पे मर गया जी, बड़ी बड़ी अखियों से डर गया जी. कहीं मारे डर के चूहा तो नहीं हो गया, कहीं मारे डर के चूहा तो नहीं हो गया, कोने कोने देखा न जाने कहाँ खो गया, कोने कोने देखा न जाने कहाँ खो गया. यहाँ उसे लाए काहे
काहे को बिना काम रे, जल्दी जल्दी ढूंढो कि होने लगी शाम रे, जाने कहाँ मेरा जिगर गया जी, अभी अभी यही था किधर गया जी। वाह, वेरी गुड मम्मी અને પપ્પા. ચારુ, એક મિનિટ સંદીપ, તમે લોકોએ બહુ સારું ગીત ગાયું. થેન્ક યુ. ચારુ, મેં તને કહ્યું ને 2 મિનિટ શાંતિથી બેસીશ. હા તો દિશા, તને કેવું લાગ્યું આપનું ગીત? ચારુ, તારામાં 2 મિનિટ પણ પેશન્સ નથી ને? કીધું ચૂપચાપથી બેસી રહે. હા તો હવે નેક્સ્ટ ગીત પ્રસ્તુત કરે છે ચારુ, તારું જ નામ લઉં છું સંદીપ. હા તો હવે નેક્સ્ટ સોંગ પ્રસ્તુત કરે છે સંદીપ કુમાર. थैंक यू. 4 बोतल वोडका, काम मेरा रोज का, ना मुझको कोई रोके, ना किसी ने रोका. रात को पियो काला पानी, सुबह में नींबू पानी, सब पार्टी करने वालों की यही है कहानी. 4 बोतल वोडका, काम मेरा रोज का. क्यों लाइगो? કેમ ગાય છે? શેના માટે ગાય છે? હે? પબમાં છે? ડિસ્કો ક્લબમાં છે? આટલું થર્ડ ક્લાસ સોંગ મેં લાઈફમાં નથી સાંભળ્યું સંદીપ. અહીંયા એક વાત કહું તને. મૂડ ખરાબ કરી નાખ્યો મારો. કે બેઠે લડકા પબમાં છે? હા ચલ મારા હેડફોન આપ. क्या मेरा देश क्या? વંદરા, તું ગાય છો ગાય, તું તો બળદિયો છો બળદિયો. મારો હારો ગામનો ઉતાર, ફાટી ગયેલો ઢોલ, ઓલા બેહી ગયેલા ગધેડાની અવાજની કબર ઉપર હુકાઈ ગયેલું ઘાસ ઉગી. મારા હારે તને કોણે કીધું તું કે અહીંયા તારું ગાવાનું ફરજિયાત છે? માંડ બધું હમું ઉતરું પાર ઉતરતું તું. આ વાંદરાને કારણે બધું પાણીમાં બેહી ગયું. થેન્ક યુ પાર. થેન્ક યુ. શેના માટે? એના હારું કારણ કે તું કયું નો એને અમારા વખાણ જ કરીને સંભળાવસ ને. ના ના, અમે બંને તો કંઈક બીજી જ વાત કરીએ છીએ. ના ના, એ તો હમણાં, પણ એની મોર તો અમારા વખાણ જ કરતો હતો ને. કારણ કે અમે લોકોએ ઓલી દિશાડીનું ધ્યાન મોબાઈલમાંથી બીજે દોરવા હારું જે ઓલો ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ કર્યો હતો, એ તમારી આ મિમિક્રી કરતા તો ક્યાંય જોરદાર હતો. એમ જ કીધું હતું ને, બરાબર? અરે નહીં, મારો કહેવાનો મતલબ એ નથી. હા હો, ઈ વાત તો હા સાચી. દિશાએ અમારા ઓર્કેસ્ટ્રામાં ધ્યાન બહુ સારું આપ્યું હતું. ના ના, એમ તો અમારા શાસ્ત્રી પરિવારની આઈટમ પણ કઈ ફ્લોપ નથી. ઓકે પણ શું એક મિનિટ પાર્થ. જો આ તો શું છે કે મને મારા પોતાના વખાણ કરવા કઈ બહુ ગમતા નથી, પણ તમે લોકોએ જો અમારી મિમિક્રી જોઈ હોત ને, ઇનફેક્ટ મારી મિમિક્રી જો તમે જોઈ હોત ને, તો એ જોઈને આવું બોલવાની તમે હિંમત ન કરી શક્યા હોત. એમાં જોવાનું હોય, તું જી કરે એ બધું ધૂળના પેટનું જોઈ. વચ્ચે ડબડબ નહીં કર, મુદ્દાની વાત સાંભળ. આપણે આ જી બધું કઈ કરીએ છીએ ને, એ ઓલી ટીટ માકડી દિશાનું ઓલા મોબાઈલમાંથી બીજે ધ્યાન દોરવા હારું કરીએ છીએ. અને આ વાત સાંભળ, આપણે જે ઓલું ડ્યુએટ ગીત ગાયા હતા, એ દિશા છે ને કેવી ખુશખુશાલ થઈને સાંભળતી હતી. હા, વચ્ચે વચ્ચે આમ ડોલવાય મંડી હતી ગીતોમાં. જાવ હવે ગીતો ગાવા છે ને એ બહુ સહેલી વાત છે. એક્ટિંગ એ બધાના બસની વાત નથી, સમજ્યા? અને એમ તો અમારી મિમિક્રીની જે કોશિશ હતી ને, એ પણ તમારા ઓર્કેસ્ટ્રાને ટક્કર આપે એવી હતી. તમને એવું લાગતું હોય તો અમે કઈ ન કરી શકીએ, પણ સાચી હકીકત તો બધાને ખબર જ છે. હવે તું મનમાં ન લે ને, બહુ જાચું મનમાં ન લેવાય. એવું હોય અમુક હોય મારા હારા નબળા, એને કઈ બધું થોડું આવડતું હોય. એક મિનિટ જો તમે લોકો છે ને અમારી મિમિક્રી જોઈ જ નથી, તો એ વિશે તમે વાત કઈ રીતે કરી શકો? મારા હારે તું છે ને લડું ના ખસ મારી સામે. મને લાગે છે વેવાઈને તમારી હારે ઝઘડો કરવો લાગે. ઝઘડો તો તમે લોકોએ શરૂ કર્યો છે. એક મિનિટ. જુઓ, આ ઝઘડો કરવાનો ખોટો સમય છે. કેમ, કેટલા વાગ્યા?
પપ્પાજી તમે લોકો જરા સમજો, હજી સમસ્યા ટળી નથી. હા, દિશાનો પ્રોબ્લેમ હજી સોલ્વ નથી થયો. હા, અને અત્યારે આપણે સૌ અહીંયા ભેગા મળીને દિશાને ફોનના બંધારણમાંથી કેવી રીતે બહાર લાવવી એના માટેનો ઉપાય વિચારવાનો છે.